ખેડા જિલ્લામાં સરકારી પ્રશાસનની વધુ એક બેદરકારી સામે આવી। સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો હાલ અત્યારે ધૂળ ખાઈ રહી છે। મહેમદાબાદથી ખેડા જવાના રોડ પર ખાનગી ફાર્મ હાઉસમાં ખુલ્લા આકાશ નીચે 5500 સાયકલો રાખવામાં આવી। સરસ્વતી સાધના યોજનામાં ફાળવાયેલી સાયકલો પર શાળા પ્રવેશોત્સવ 2023 લખાયેલું છે, પણ હજી સુધી આ સાયકલો ફાળવવામાં ન આવતા હાલ ધૂળ ખાઈ રહી છે। ત્યારે ખેડા જિલ્લાના ઇન્ચાર્જ નાયબ નિયામક મુજબ હજુ સુધી આ સાયકલો ખાતાએ સ્વીકારી નથી અને એજન્સીના અંડરમાં જ છે। થોડા દિવસ પહેલા ખેડા જિલ્લાના ભૂમસમાં પણ 543 સાયકલો ધૂળ ખાતી નજરે પડી હતી। ખેડા જિલ્લાના જે મહેમદાવાદ ખેડા રોડ પર આવેલા વિઠ્ઠલપુરાના એક પ્રાઇવેટ ફાર્મ પર આશરે 5500 જેટલી સાયકલો અહીં આગળ જોવા મળી રહી છે। 2023 પ્રવેશોત્સવમાં આપવાની હતી આ સાયકલો એવી દીકરીઓને આપવાની કે જે દીકરીઓના પરિવારની જે ઇન્કમ છે તે 6 લાખ કરતા ઓછી હોય તેવી તમામ દીકરીઓને આ સાયકલ આપવાની હતી, પરંતુ શા કારણથી અહીં આગળ ધૂળ ખાઈ રહી છે તે એક મોટો પ્રશ્ન છે। મહત્વની વાત કરવામાં આવે, શાળામાંથી જે આચાર્ય હોય છે તે આચાર્યએ અનાજ પોર્ટલ ઉપર એપ્લિકેશન કરવાની હોય છે જેટલી દીકરીઓ લાભાર્થી હોય તે દીકરીઓ માટે, અને તે જ રીતના શાળામાં જે સંખ્યા દીકરીઓની લાભાર્થી દીકરીઓની સંખ્યા હોય છે તે જ રીતની સંખ્યામાં અહીં આગળથી સાયકલ તેમને પ્રોવાઈડ કરવાની હોય છે, પરંતુ સંકલનના અભાવના કારણે અહીં આગળ આ સાયકલો છે તે ધૂળ ખાઈ રહી છે। કાવેરી કંપનીની આશરે 4000થી પણ વધુની કિંમતની આ સાયકલો, 5500 જેટલી સાયકલો, અન્ય આપણે દ્રશ્યો જોયા હતા જે મહુધાના હતા, ભૂમસના, ત્યાં આગળ પણ 543 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી હતી। એટલે કહી શકાય કે 6000 જેટલી સાયકલો એક જ જિલ્લામાં ધૂળ ખાઈ રહી છે। ત્યારે સંકલનનો અભાવ છે એ ચોક્કસપણે લાગી રહ્યું છે। તમામ બાબતને લઈ આપણે પૂછવાના પણ પ્રયત્નો કર્યા, પરંતુ ગોર વાત કરી અને ક્યાંક ને ક્યાંક આ તમામ કૌભાંડ, જે સંતાડેલું કૌભાંડ છે તે અહીં આગળ ખુલ્લું પડી ગયું છે। તેને ઢાંકવાનો પ્રયત્ન અહીં આગળના અધિકારીઓ કરતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે, 8મામાંથી 9મામાં પ્રવેશ કરતી દીકરીઓને હજુ સુધી સાયકલ નથી મળી, જ્યારે એ દીકરીઓ 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં પણ આવી ગઈ છે। હવે જોવું એ રહ્યું કે આ એ દીકરીઓને ક્યારે સાયકલો પહોંચશે, અને અત્યાર સુધી આપણે જે દ્રશ્યો જોયા કે દીકરીઓ દૂરથી આવતી હોય, ક્યાંક ને ક્યાંક બસમાં લટકાતી હોય, કોઈ અન્ય વાહનો પર લટકાતી દીકરીઓના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા, પરંતુ જો આ સાયકલો તે દીકરીઓને મળી ગઈ હોત તો આવા દ્રશ્યો જોવા ઓછા મળત। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, મહેમદાવાદ। જ્યારે સાયકલો અમારા કબજામાં આવે પછી એ સાયકલના વિતરણ કરવાની જવાબદારી માંડીને સ્કૂલ સુધી પહોંચાડવાની જવાબદારી, એ બધી અમારા કબજામાં આવ્યા પછી અમારે એની જવાબદારી થતી હોય છે સાયકલોની। હાલના તબક્કે જે સરકાર દ્વારા કે ગ્રીમકો દ્વારા જે એજન્સી નિયુક્ત થઈ છે એ સાયકલોનું ફિટિંગ અને એની સંગ્રહની જવાબદારી જે છે એ જે એજન્સીની છે, એજન્સીની રહેલી છે। એજન્સી દ્વારા અમોને આ સાયકલો હજી સુધી એનો કબજો આપવામાં આવેલ નથી। 8950 સાયકલોની માગણી આ વખતે ખેડા જિલ્લામાંથી કરવામાં